राष्ट्रवादी मुस्लिम मसमारा महाज द्वारा एक पेड़ माँ के नाम कार्यक्रम वेरज खाते योजायो। राष्ट्रवादी मुस्लिम मसमारा महाजना राष्ट्रीय अध्यक्ष हाटिब रशीदजी અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખજીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેરજ ગામ ખાતે આવેલ મહાકાલી માતાના મંદિરના મેદાનમાં રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાડા મહાજના વેરજ ગામે એક પેડ માકે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજિદભાઈ અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂક દિવાનની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો। સાથે વાગરા તાલુકાના પ્રમુખ યાસીનભાઈ દિવાન અને જિલ્લા અને હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા અને આ પ્રસંગે વેરજ ગામના સરપંચ રણજીતસિંહ જાદવ પણ સહકાર આપી કાર્યક્રમમાં જોડાયા હતા। આ પ્રસંગે વેરજ ગામના યુવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। એ પણ એક પેડ માકે નામ કાર્યક્રમમાં જોડાયા હતા। આજ રોજ વેરજ ગામે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના કાર્યક્રમ એક પેડ માँ के नाम અંતર્ગત આજે વેરજ મુકામે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાડા મહાજના ભાઈઓ ઉપસ્થિત રહી અહીંયા વેરજ ગામે એક પેડ માँ के नाम અંતર્ગત અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે અને તમામ હોદ્દેદારો પસમાડા મહાજના જે તમામ હોદ્દેદારો હતા અહીંયા હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। એ બદલ હું તેમનો વેરજ ગામ વતી આભાર માનું છું અને આપણા યશસ્વી વડાપ્રધાનનો પણ આભાર માનું છું। अस्सलामु अलैकुम, नमस्कार। હું ફારૂક દિવાન રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ભરૂચ જિલ્લા અધ્યક્ષ। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું જે અભિયાન ચાલી રહ્યું છે એક પેડ માँ के नाम અને આપણું ગુજરાત હરિયાળું બનાવીએ એ આપણા સૌની ફરજ છે। એ અંતર્ગત આજરોજ અમારા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજના જંબુસર તાલુકા પ્રમુખ અને એમની ટીમ દ્વારા આજે વેરજ ગામ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં અમારા પ્રદેશ મહામંત્રી સાજિદભાઈ દિવાનની આગેવાનીમાં અને અમારા તાલુકા અને જિલ્લાની અંદરથી અનેક હોદ્દેદારો અહીંયા હાજર રહ્યા અને વૃક્ષારોપણ કાર્યક્રમની અંદર તમામે હાજરી આપી અને ખૂબ સહકાર આપ્યો અને વેરજ ગામના સરપંચશ્રી પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા, અમને સહયોગ આપ્યો અને આ મંદિરના પટાંગણના અંદર આજરોજ આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ થયો। જય હિન્દ, જય ભારત।